નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારો એક નવા વિડીયોની અંદર. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે WH ક્વેશ્ચન એટલે કે વોટ, હુમ, વેન, હાઉ એનાથી શરૂ થતા કેટલાક વાક્યો જોઈશું. એટલે કે આપણે કોઈને પ્રશ્ન કઈ રીતે પૂછવો, આપણે કોઈને ક્વેશ્ચન કરવો હોય તો અંગ્રેજીમાં કઈ રીતે ક્વેશ્ચન કરવો તે આજના વિડીયોની અંદર જોઈશું. ટોટલ 50 વાક્યો જોઈશું મિત્રો. વિડીયોના અંત સુધી બન્યા રહેજો. તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો. પહેલું આપણે દેખીએ હુથી. હું એટલે કોણ, હું એટલે કોણ તેનાથી શરૂ થતા વાક્ય દેખીએ. પહેલાં એમાં પહેલું સેન્ટેન્સ છે હુ આર યુ. હુ આર યુ, તમે કોણ છો, તમે કોણ છો, હુ આર યુ. નેક્સ્ટ છે હુ ઇઝ યોર બેસ્ટ ફ્રેન્ડ. તારો સારો મિત્ર કોણ છે, હુ ઇઝ યોર બેસ્ટ ફ્રેન્ડ. નેક્સ્ટ છે હુ ટોટ યુ ઇંગ્લિશ. હુ ટોટ યુ ઇંગ્લિશ, તને અંગ્રેજી કોણે શીખવાડી, તો તમને અંગ્રેજી કોણે શીખવાડ્યું, હુ ટોટ યુ ઇંગ્લિશ, હુ ટોટ યુ ઇંગ્લિશ. નેક્સ્ટ છે હુ ઇઝ નોકિંગ એટ ધ ડોર. હુ ઇઝ નોકિંગ એટ ધ ડોર, દરવાજા પર કોણ ખખડાવે છે, હુ ઇઝ નોકિંગ એટ ધ ડોર. નેક્સ્ટ છે હુ ઇઝ યોર ફેવરેટ ટીચર. હુ ઇઝ યોર ફેવરેટ ટીચર, તારો પ્રિય શિક્ષક કોણ છે અથવા તમારો પ્રિય શિક્ષક કોણ છે, હુ ઇઝ યોર ફેવરેટ ટીચર. નેક્સ્ટ હવે વોટથી શરૂ થતા આપણે સેન્ટેન્સ દેખીએ. વોટ ઇઝ યોર નેમ, તમારું નામ શું છે, વોટ ઇઝ યોર નેમ. નેક્સ્ટ છે વોટ આર યુ ડુઈંગ. વોટ આર યુ ડુઈંગ, તો શું કરે છે, વોટ આર યુ ડુઈંગ. નેક્સ્ટ છે વોટ ડુ યુ વોન્ટ ટુ ઇટ. વોટ ડુ યુ વોન્ટ ટુ ઇટ, તમે શું ખાવા માંગો છો, તમે શું ખાવા માંગો છો, વોટ ડુ યુ વોન્ટ ટુ ઇટ. નેક્સ્ટ છે વોટ ઇઝ યોર હોબી. વોટ ઇઝ યોર હોબી, જો આપણે કોઈને પૂછવું હોય તમારો શોખ શું છે તો આપણે અંગ્રેજીમાં કહીશું વોટ ઇઝ યોર હોબી. તારો અથવા તમારો શોખ શું છે, તમારો શોખ શું છે, વોટ ઇઝ યોર હોબી. નેક્સ્ટ છે વોટ ડીડ યુ લર્ન ટુડે. વોટ ડીડ યુ લર્ન ટુડે, આજે તમે શું શીખ્યા. નેક્સ્ટ છે વેન. વેન એટલે ક્યારે. વેન મિત્રો સમય જાણવા ઉપયોગ થાય છે એનો. સમય જાણવા માટે પ્રશ્ન પૂછવામાં આવે છે એનાથી. વેન ઇઝ યોર બર્થડે. વેન ઇઝ યોર બર્થડે, તારો જન્મદિવસ ક્યારે છે, વેન ઇઝ યોર બર્થડે. નેક્સ્ટ છે વેન ડુ યુ વેક અપ. વેન ડુ યુ વેક અપ, તું ક્યારે ઉઠે છે, તું ક્યારે ઉઠે છે, વેન ડુ યુ વેક અપ. વેક અપ એટલે જાગવું. વેન ઇઝ ધ એક્ઝામ. વેન ઇઝ ધ એક્ઝામ, પરીક્ષા ક્યારે છે, વેન ઇઝ ધ એક્ઝામ. વેન વિલ યુ કમ હોમ. વેન વિલ યુ કમ હોમ, તમે ઘરે ક્યારે આવશો, તમે ઘરે ક્યારે આવશો, વેન વિલ યુ કમ હોમ. નેક્સ્ટ છે વેન આર વી ગોઈંગ ટુ સ્કૂલ. વેન આર વી ગોઈંગ ટુ સ્કૂલ, આપણે શાળાએ ક્યારે જઈશું, આપણે શાળાએ ક્યારે જઈશું, વેન આર વી ગોઈંગ ટુ સ્કૂલ. નેક્સ્ટ છે વેર. વેર એટલે સ્થળ જાણવા માટે મિત્રો. તેમાં વાક્ય છે વેર ડુ યુ લીવ. વેર ડુ યુ લીવ, તું ક્યાં રહે છે, વેર ડુ યુ લીવ, તું ક્યાં રહે છે. વેર ઇઝ યોર બુક. વેર ઇઝ યોર બુક, તારી પુસ્તક ક્યાં છે, વેર ઇઝ યોર બુક. નેક્સ્ટ છે વેર આર યુ ગોઈંગ. વેર આર યુ ગોઈંગ, વેર આર યુ ગોઈંગ, તું ક્યાં જાય છે, વેર આર યુ ગોઈંગ. વેર ડીડ યુ કીપ માય બેગ. વેર ડીડ યુ કીપ માય બેગ, તો મારો થેલો ક્યાં મૂક્યો, વેર ડીડ યુ કીપ માય બેગ, તો મારો થેલો ક્યાં મૂક્યો. નેક્સ્ટ છે વેર ઇઝ ધ નિયરેસ્ટ હોસ્પિટલ. વેર ઇઝ ધ નિયરેસ્ટ હોસ્પિટલ, નજીકમાં હોસ્પિટલ ક્યાં છે, વેર ઇઝ ધ નિયરેસ્ટ હોસ્પિટલ. નેક્સ્ટ છે વાય. વાય એટલે શા માટે અથવા કેમ. એમાં છે વાય આર યુ લેટ. વાય આર યુ લેટ, તો મોડો કેમ આવ્યો, તો મોડો કેમ આવ્યો, વાય આર યુ લેટ. નેક્સ્ટ છે વાય આર યુ ક્રાઇંગ. વાય આર યુ ક્રાઇંગ, વાય આર યુ ક્રાઇંગ, તું રડે છે કેમ અથવા તું કેમ રડે છે, વાય આર યુ ક્રાઇંગ, તું કેમ રડે છે.
Why are you crying? Why do you want to learn English? Why do you want to learn English? તમે અંગ્રેજી શીખવા કેમ માંગો છો? Why do you want to learn English? Why didn't you come to school? Why did not you come to school? Why did not you come to school? તો શાળાએ કેમ નથી આવ્યો? Why are you shouting? Why are you shouting? તો બૂમાબૂમ કેમ કરે છે? Why are you shouting? તો બૂમાબૂમ કેમ કરે છે? શાઉટિંગ એટલે બૂમ પાડવી. નેક્સ્ટ છે which. નેક્સ્ટ છે which મિત્રો. which એટલે કયું, કયો, કઈ એવું થાય એનું મીનિંગ. એમાં સેન્ટેન્સ છે which is your favorite subject. which is your favorite subject. તારો મનપસંદ વિષય કયો છે? which is your favorite subject. which color do you like most? which color do you like most. તને કયો રંગ વધુ ગમે છે? which color do you like most. નેક્સ્ટ છે which book are you reading? which book are you reading? તું કયું પુસ્તક વાંચે છે? નેક્સ્ટ છે which team do you support? which team do you support? તું કઈ ટીમને સપોર્ટ કરે છે? which team do you support? તું કઈ ટીમને સપોર્ટ કરે છે? નેક્સ્ટ છે which way should we go? which way should we go? આપણે કઈ દિશામાં જઈએ? which way should we go? આપણે કઈ દિશામાં જઈએ? નેક્સ્ટ છે whose. whose એટલે કોનું, કોના અથવા કોને એવું થાય. એમાં સેન્ટેન્સ છે whose pen is this? whose pen is this? આ કોની પેન છે? આ કોની પેન છે? whose pen is this? whose bag did you take? તું કોનો થેલો લીધો? whose phone is ringing? whose phone is ringing? કોનો ફોન વાગે છે અથવા કોનો ફોન વાગી રહ્યો છે? whose phone is ringing? whose turn is it now? whose turn is it now? હવે કોનો વારો છે? whose turn is it now? હવે કોનો વારો છે? whose shoes are these? whose shoes are these? આ કોના જૂતા છે અથવા કોના બૂટ છે? whose shoes are these? નેક્સ્ટ છે whom. whom એટલે કોને. whom did you invite? whom did you invite? તમે કોને આમંત્રણ આપ્યું? whom did you invite? તમે કોને આમંત્રણ આપ્યું? whom are you talking to? whom are you talking to? તું કોને વાત કરે છે? તો કોની સાથે વાત કરે છે? whom are you talking to? નેક્સ્ટ છે whom should I contact? whom should I contact? મારે કોને સંપર્ક કરવો જોઈએ? whom should I contact? મારે કોને સંપર્ક કરવો જોઈએ? નેક્સ્ટ છે whom do you trust the most? whom do you trust the most? તમને સૌથી વધુ કોના પર વિશ્વાસ હતો? તમને સૌથી વધુ કોના પર વિશ્વાસ હતો? whom do you trust the most? whom do you trust the most? નેક્સ્ટ how. how એટલે કેવી રીતે. એમાં છે how are you? how are you? તું કેમ છે અથવા તમે કેમ છો? how are you? તમે કેમ છો? how old are you? how old are you? તારી ઉંમર કેટલી છે? તારી ઉંમર કેટલી છે અથવા તમારી ઉંમર કેટલી છે? how old are you? how old are you? how do you go to school? how do you go to school? તમે શાળાએ કેવી રીતે જાઓ છો? તમે શાળાએ કેવી રીતે જાઓ છો? how do you go to school? નેક્સ્ટ છે how was your day? જો આપણે કોઈને પૂછવું હોય તમારો દિવસ કેવો ગયો તો આપણે અંગ્રેજીમાં કહીશું how was your day? how was your day? તમારો દિવસ કેવો ગયો? how can I help you? નેક્સ્ટ છે how can I help you? હું તારી શું મદદ કરી શકું અથવા હું તમારી કેવી રીતે મદદ કરી શકું? how can I help you? નેક્સ્ટ છે how do you cook rice?
હાઉ ડુ યુ કુક રાઈસ? તો ભાત કેવી રીતે બનાવે છે? હાઉ ડુ યુ કુક રાઈસ? હાઉ લોંગ વિલ ટેક ઇટ? હાઉ લોંગ વિલ ટેક ઇટ? કેટલો સમય લાગશે? હાઉ લોંગ વિલ ટેક ઇટ? કેટલો સમય લાગશે? હાઉ મચ ડઝ ઇટ કોસ્ટ? તેનો ખર્ચ કેટલો છે? હાઉ મચ ડઝ ઇટ કોસ્ટ? તેનો ખર્ચ કેટલો છે? હાઉ ઓફન ડુ યુ રીડ બુક્સ? તમે કેટલી વાર પુસ્તકો વાંચો છો? હાઉ ઓફન ડુ યુ રીડ બુક્સ? તમે કેટલી વાર પુસ્તકો વાંચો છો? નેક્સ્ટ છે હાઉ ફાર ઇઝ યોર સ્કૂલ? હાઉ ફાર ઇઝ યોર સ્કૂલ? તારી શાળા કેટલી દૂર છે? હાઉ ફાર ઇઝ યોર સ્કૂલ? ફાર એટલે દૂર. હાઉ ફાર ઇઝ યોર સ્કૂલ? તારી શાળા કેટલી દૂર છે? ઓકે મિત્રો, આજનો વિડીયો અહીંયા સુધી. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક અને ચેનલ પર ના હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને કઈ પ્રકારનો વિડીયો ગમે છે તે કમેન્ટ સેક્શનમાં મિત્રો જણાવજો. હું જરૂર એના પર વિડીયો બનાવીશ. ઓકે મિત્રો, થેન્ક્સ ફોર વોચિંગ.